ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. દિવસે આકરા તાપ અને રાત્રે વીજના ધાંધિયાથી જૂનાગઢવાસીઓ ત્રસ્ત. ગરમીમાં ઠંડક મેળવવા સિંહણનું નાઇટ વોક. કાળઝાળ ગરમીના પ્રકોપથી સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ. અને 91 લાખની છેતરપિંડીમાં 31.81 લાખનો મુદ્દામાલ કબજે. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દિવસે આકરા તાપ અને રાત્રે વીજ ધાંધિયાથી જૂનાગઢવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે, જેના કારણે હીટવેવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢના મધુરમ, મંગલધામ અને ટીંબાવાડી વિસ્તારમાં લોકોના ઘરમાં પાવર બંધ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ અન્ય એજન્સીઓના કામ ચાલી રહ્યા છે, ત્યારે ખાનગી એજન્સી દ્વારા ખોદકામ દરમિયાન ટીંબાવાડી ફીડરનો કેબલ ડેમેજ થયો હતો, જેને લઈને પીજીવીસીએલ દ્વારા ફોલ્ટને શોધવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પીજીવીસીએલ વિભાગને આ ફોલ્ટ ન મળતા તેમને રાજકોટની ટીમનો સંપર્ક કર્યો હતો અને રાજકોટની ટીમ દ્વારા ફોલ્ટને શોધવામાં આવ્યો હતો. બીજી તરફ પીજીવીસીએલ કચેરીમાં ફોલ્ટ લખાવવા માટે ફોન કરતા પીજીવીસીએલનો કોઈ પણ સંપર્ક પણ થઈ શક્યો ન હતો, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢ પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર બીડી પરમારે જણાવ્યું હતું કે ખાનગી એજન્સી દ્વારા પીજીવીસીએલનો જે કેબલ ડેમેજ કરવામાં આવ્યો છે તેના માટેનો ખર્ચ વસૂલવામાં આવશે અને એજન્સી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવશે. મધુરમ વિસ્તારમાં રહેતા પ્રયાગરાજે જણાવ્યું હતું કે ગઈકાલે રાતથી અડધી રાત્રે મધુરમ, ટીંબાવાડી અને મંગલધામ વિસ્તારમાં પાવર બંધ થઈ ગયો હતો. હાલના સમયમાં જ્યારે આખા ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢમાં 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં રોજે રોજ લાઇટ ગુલ થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી, બાળકો, વૃદ્ધો સૂઈ શકતા નથી અને બીમાર લોકોને પણ પરેશાન થવું પડી રહ્યું છે. રોજ ક્યાં કારણે લાઇટ ગુલ થાય છે તે ખ્યાલ આવતો નથી. 2 દિવસથી ટીંબાવાડી મધુરમ વિસ્તારની અંદર જે લાઇટ વહી જાય છે, રાત્રે અડધી રાત્રે લાઇટ જાય છે અને વહેલી સવાર સુધી નથી આવતી. તો આ વિષયને લઈને અમે લોકો સ્થાનિક લોકોએ થોડા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પીજીવીસીએલ અને જીબીની કામગીરી સામે આ પ્રશ્નો અમે ઉઠાવેલા હતા. પ્રોબ્લેમ એવો થાય છે કે ફોલ્ટ કચેરીનો એક પણ ફોન લાગતો નથી, લેન્ડલાઇન નંબર કોઈ લાગતો નથી, મોબાઈલ નંબર કોઈ લાગતા નથી. ત્યારે અહીંયા આવીને જ્યારે અમે સ્થળ ઉપર આવીને જોયું ત્યારે બંસી ટાઉનશીપ મધુરમની અંદર સામે ત્યાં ફોલ્ટ છે એવું આ લોકો કહે છે. આ લોકો એવું કહે છે કે અમે ફોલ્ટ સવારથી ગોતીએ છીએ વગેરે એવા જેવા મનગઢંત બાના કાઢીને એ પોતાનો બચાવ કરે છે અધિકારીઓ. પરંતુ અમારું કહેવાનું એવું છે કે ઉનાળામાં વીજળીનો વપરાશ વધવાનો જ હોય, સ્વાભાવિક વાત છે. એસી અને પંખા વાપરવાના જ હોય લોકો. તો તમારી પાસે પીજીવીસીએલ જેવડી આવડી મોટી કંપની કે જેના 4 ડિવિઝન છે આખા ગુજરાતની અંદર, એની પાસે શું પ્લાન બી નહોતો? જો હતો તો કેમ એપ્લાય ન કર્યો? જો એપ્લાય કર્યો તો પ્લાન એનો શું વાંક હતો? એટલે આ પહેલેથી જોવું જોઈએ. અને આવી અધિકારીઓની તુમારશાહી અને જે પ્રકારની જે એક પ્રકારની જે પબ્લિક ઉપર દંડો જમાવવાની જે કોશિશ છે, આ ના થવી જોઈએ. પ્રજા હેરાન છે, નાના બાળકો હેરાન છે, ગરઢા લોકો હેરાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, રાત્રે સૂઈ નથી શકતા, વાંચી નથી શકતા, જમી નથી શકતા. જેએમ સાવલિયા, જુનિયર એન્જિનિયર, પીજીવીસીએલ સેટેલાઇટ સબ. શું બનાવ બન્યો સાહેબ? આજે લાઇટ કયા ફીડરમાં ગુલ છે? અત્યારે હાલ આપણે ટીંબાવાડીનો અડધો વિસ્તાર અને મંગલધામ ફીડર જે બંધ હતું તે હાલ ચાલુ થઈ ગયેલ છે. આપણે હાલ અત્યારે હીટવેવની આગાહીના કારણે જે આપણે રેસિડેન્શિયલ એરિયામાં ને કુલિંગ ઉપકરણો વધેલ હોય જેના કારણે લોડ વધેલ હતો અને આપણે અત્યારે એક ફીડરની અંદર આ જે ટીંબાવાડી ફીડરનો ફોલ્ટ થતા પાવર ડાયવર્ટ કરેલ હતો, એના હિસાબે લોડ વધેલ હતો અને ટ્રીપ થયેલ હતા. એ આપણે જે ખોદાણ કામ કરીએ છીએ અથવા જીઓ એજન્સી છે, ભૂગર્ભ ગટર છે, એના હિસાબે જે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરે છે એ લોકો, એના હિસાબે હાલ ફોલ્ટ થયેલ હતો યુજી કેબલ. એ લોકોએ જે ભૂલ કરેલી છે એને અમે આપણે લેખિત નોટિસ આપશું. બીડી પરમાર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, જુનાગઢ, પીજીવીસીએલ.
સાહેબ શું આજે પ્રોબ્લેમ થઈ છે? આજે પ્રોબ્લેમમાં સવારે એજન્સી દ્વારા કોઈ અજાણી એજન્સી દ્વારા ટીમ્બાવાડી 11 kV ફીડરનો કેબલ ડેમેજ કરેલ છે અને પછી જાણતા એ જીઓની એજન્સી છે એવું જાણવા મળેલ છે અને રાજકોટથી અમે ફોલ્ટ ડિટેક્ટરની એજન્સી બોલાવી અને આ ફોલ્ટ ડિટેક્ટ કરેલ છે અને આખો દિવસ આ ટીમ્બાવાડી ફીડરનો જે કંઈ પાવર છે એ અમે મધુરમ અને મંગલધામ આ બંને ફીડરમાં જોડેલ હતો, પણ રાત્રિ દરમિયાન લોડ વધી જતા બંને ફીડરો ફોલ્ટમાં ગયેલ અને ટીમ્બાવાડી ફીડરમાં પણ લાઇટ બંધ થયેલ, એથી આ ફોલ્ટ અત્યારે અમે હાલ રિપેર કરાવવા માટે અહીંયા બધા. લોડનું કારણ શું હોઈ શકે અને એજન્સી પર શું પગલાં લેશો? લોડનું કારણ તો અત્યારે જે ગરમી વધી ગઈ છે, હીટવેવ છે, એના કારણે લોકોનો વીજ વપરાશ વધી ગયો છે એ કારણ છે અને એજન્સી વિરુદ્ધ અમે FIR દાખલ કરશું અને એની સામે જે કંઈ આનો ખર્ચો હશે એમાં વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશું. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરુબેન ભરતભાઈ કાંબલિયાએ જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓને ₹2,51,000 નું અનુદાન આપ્યું હતું. આ અનુદાનમાંથી અંધકન્યા છાત્રાલય માટે નવી સાઉન્ડ સિસ્ટમ, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટને ઘીનો ડબ્બો, સર્વોદય બ્લડ બેંકને ₹11,000, મહિલા આશ્રય સ્થાનને ₹11,000, દિવ્યાંગ સેવા સંસ્થાને ₹5,100, બાવા મિત્ર મંડળને પણ ₹5,100, સાંત્વક દિવ્યાંગ દીકરીઓની સંસ્થાઓને પણ ₹5,100, આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટને ₹5,100, નમ્રમુનિ મહારાજની સંસ્થાને ₹11,000, ગુંદરણ ગામ આહિર સમાજની વાડીને ₹1,00,000, ગુંદરણ ગામની અપંગ ગાયો માટેની ગૌશાળાને ₹11,000 અને માલ ઝીંઝવા ગૌશાળાને પણ ₹11,000 આપવામાં આવ્યા હતા. સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહર્ષ અનુદાનનો સ્વીકાર કરીને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનો આભાર માન્યો હતો. આ તકે ગાયત્રી પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા, વિજયાબેન લોઢિયા, વિનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ એસ મેઘનાથી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા અને મનોજભાઈ સાવલિયાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજનો આ કાર્યક્રમ મનસુખભાઈ કે જેઓ સેવાનો પર્યાય છે એના સહયોગથી બહુ સરળ રીતે થઈ શક્યો છે. મારે માત્ર એ કહેવું છે કે મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિનું કર્તવ્ય હોય છે કે જે પોતે પોતાના જીવન નિર્વાહ માટે કંઈક ને કંઈ અર્થ ઉપાર્જન કરતા હોય છે, પણ એમાંથી ને થોડુંમાંથી થોડું એને જ્યાં જરૂરત હોય એવી કોઈ સંસ્થા, વ્યક્તિ, પશુ, પંખી કોઈ પણ હોય, અબોલ જીવ હોય, એના માટે કંઈક કરવું જોઈએ. એ મનુષ્ય જીવનની સફળતા છે અને એના ભાગરૂપે આજે મેં ફૂલ નહીં પણ ફૂલની પાખડી રૂપે આ હું કરી શકી છું, એના માટે મને ખુશી છે. અને બીજું હું એ કહેવા માગું છું કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ શક્તિ હોય છે. એવું નથી હોતું કે હંમેશા ધનથી જ તમે કોઈની સેવા કરી શકો, પણ તમે મનથી પણ કરી શકો, તનથી કરી શકો. તમારી પાસે કોઈ જ્ઞાન છે, એ જ્ઞાન પણ એ તમે આદાન પ્રદાન કરીને પણ સમાજની સેવા કરી શકો છો. એટલે હંમેશા એક વાત હું કહેવા માગું છું કે મનુષ્ય માત્ર એ કંઈ ને કંઈ સેવાની કી પ્રવૃત્તિ જે કંઈ થતી હોય એમાં હંમેશા યોગદાન આપવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જે 2006થી કાર્યરત છે અંધ દીકરીઓ માટે, અને અમારા ટ્રસ્ટી શ્રી નીરુબેન કાંબલિયા દ્વારા આજરોજ દાન માટેનો એક મહાયજ્ઞ રાખે છે. એમાં જુદી જુદી વિવિધ સંસ્થાઓ દ્વારા દરેક સંસ્થાને ફૂલની તો ફૂલની પાખડી નીરુબેન દ્વારા અર્પણ કરવામાં આવે છે. અને ખાસ કરીને અમારી જે અંધ દીકરીઓને કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે માઇકની ખાસ જરૂરિયાત હતી, તો એના દ્વારા પણ આપણને એક સંસ્થા દ્વારા નીરુબેન દ્વારા એક માઇક સેટનો પણ આજે અર્પણ વિધિ પ્રોગ્રામ છે. ત્યાર પછી જુદી જુદી સંસ્થાઓને પણ ઘીનો ડબ્બો, રોકડ પુરસ્કાર તમામને આપી અને આજે એણે ભવ્યતા અનુભવી છે. તો નીરુબેનના એટલું કંઈ અંધ દીકરીઓ હતી કે એનું જે આરોગ્ય છે એ નિરોગી રાખે અને એની તંદુરસ્તી કુદરત વધારે અને આવા કાર્ય કરવાની એમને હજુ પણ વધી શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના. અને અમારા મનસુખભાઈ વાજા પણ આ સાથે આ નીરુબેનને બધા અમે ટ્રસ્ટીઓ સાથે કામ કરીએ છીએ અને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ થઈ રહ્યું છે, એનું જ આ પરિણામ છે.
ગરમીમાં ઠંડક મેળવવા સિંહણે નાઇટ વોક કર્યું હતું. ભવનાથ વિસ્તારમાં સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તળેટીમાં પાળી પર ચાલતી સિંહણને એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. અવારનવાર ભવનાથ વિસ્તારમાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે, ત્યારે નાઇટ વોક કરતી સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં શાક માર્કેટ પાસે રિક્ષા સાથે થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું. રિક્ષા શાક માર્કેટ સર્કલ તરફ જઈ રહી હતી, ત્યારે ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ રિક્ષાને ટક્કર લગાવી હતી. આ અકસ્માતથી રિક્ષામાં સવાર 3 વ્યક્તિને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. ડુપ્લિકેટ પાસપોર્ટ કેસમાં પોલીસે લિસ્ટેડ બુટલેગર ધીરજ અમૃતલાલ કારિયાનો જેલમાંથી કબજો મેળવીને અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. 60 જેટલા પ્રોહિબિશન ધારા હેઠળના ગુનાનો બુટલેગર ધીરેન કારિયાએ જેલમાંથી છૂટી વિદેશ ભાગી જવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હોવાની અને તે પાસપોર્ટ જૂનાગઢના ગણેશનગરમાં રહેતો તેનો મિત્ર અમીર ઉર્ફ ચેમ્પિયન ધીરુભાઈ રાઠોડના ઘરે સંતાડીને રાખ્યો હોવાની માહિતીના આધારે એ ડિવિઝનના પીએસઆઈ ઓઆઈસીવી સહિતના સ્ટાફે ડુપ્લિકેટ પાસપોર્ટ કબજે કરીને ધીરેન વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ધીરેન કારિયા 20 જેટલા પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં જેલમાં હોય, જેથી કોર્ટના ટ્રાન્સફર વોરંટથી ધીરેન કારિયાની અટક કરીને પૂછપરછ હાથ ધરતા તેણે ડુપ્લિકેટ પાસપોર્ટ તેના રાજસ્થાન રહેતા મિત્ર લક્ષ્મણ રબારી મારફતે બનાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પીએસઆઈ સીબીએ આરોપી ધીરેનને મંગળવારે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે 27 મે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર, કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કાળઝાળ ગરમીના પ્રકોપથી સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ ચાલી રહ્યો હોય ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીથી એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ નોંધાઈ રહી છે. ત્યારે જૂનાગઢની જેમ કેશોદ સહિતના વિસ્તારોમાં પણ અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગઈ છે. લોકો ગરમીથી બચવા માસ્ક, ટોપી, બહેનો મોઢે પર કપડાં બાંધી નીકળે છે. ત્યારે રસના સ્ટોલ, ઠંડા પીણાની દુકાનો પણ લોકોની ભીડથી જોવા મળી રહી છે. લોકો ફ્રીજના પાણીના બદલે માટલા ખરીદવાનું પસંદ કરતા જોવા મળી રહ્યા છે. રેકોર્ડ બ્રેક 44.7 ડિગ્રી તાપમાનથી જૂનાગઢ સહિત સોરઠના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. બુધવારે પણ સવારથી આકાશમાંથી અગનવર્ષા થતા સમગ્ર વિસ્તાર ભઠ્ઠીમાં ફેરવાઈ ગયો હતો.
મંગળવારે 2019 પછી પ્રથમવાર જૂનાગઢમાં તાપમાનનો પારો 44.7 ડિગ્રીએ પહોંચી જતા સમગ્ર વિસ્તાર અગનગોળામાં ફેરવાઈ ગયો હતો. ગઈકાલે દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન રહેતા રાત્રિના પણ ગરમીનું આક્રમણ જોવા મળ્યું હતું. રાત્રિના જૂનાગઢનું તાપમાન 30.2 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 27.1 ડિગ્રીએ સ્થિર થયો હતો. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70% અને પવનની પ્રતિ કલાકની ઝડપ 6.6 કિલોમીટરની નોંધાઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના નિષ્ણાંત ધીમત વગાસિયાએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન થવાથી સૂકા પવનનો વેગ વધ્યો છે, જેના પરિણામે હજુ એક અઠવાડિયું 45 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાનનો પારો પહોંચી શકે તેમ છે. એટલું જ નહીં, મે મહિનાના અંત સુધી પણ 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. આ સંજોગોમાં લોકોએ કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ, ભારે ખોરાક ના લેવો, વધુમાં વધુ પાણી પીવું, મોડી છાશ પીવાનું રાખવું, વૃદ્ધો અને પ્રેગ્નન્ટ બહેનોએ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. 91 લાખની છેતરપિંડીમાં 31.81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગયું હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાઓ વધતા જાય છે. ત્યારે જૂનાગઢ શહેરના અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમમાં મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ 1 વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરી હતી તે જ શોરૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. મેનેજર સહિત 3 ઇસમોને 91 લાખનું 1282.07 કાચું સોનું ઓળવી જઈને છેતરપિંડી આચરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અક્ષર જ્વેલર્સના મેનેજર મયુર નાનજીભાઈ વાઘેલા, કલ્પરાજસિંહ કલ્પેશ નકુમ, ભૌમિક મહિપતભાઈ પરમારની અટકાયત કરી હતી અને આરોપીઓ પાસેથી 25 લાખની કિંમતના 307 ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવી છે. આ મામલામાં કોઈ અન્ય સંડોવણી છે કે કેમ તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. ગયા વીકમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અક્ષર જ્વેલર્સના જે ઓનર છે સુનિલભાઈ રાજપરા, તેમના પેટીમાંથી છે તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર નાનજીભાઈ વાઘેલા નામના શખ્સે અન્ય કારીગરોને જે સોનું ઘરેણાં બનાવવા માટે આપવાનું હોય છે તે પૈકી ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન કુલ 1280 ગ્રામનું જે સોનું, જેની 24 કેરેટની બજાર કિંમત થાય છે 91 લાખ રૂપિયા, આટલી રકમનું સોનું છે એ અન્ય ત્રાહિત વ્યક્તિઓને આપી દીધેલું. આ બાબતનું જ્યારે ઓનરના ધ્યાને આવતા એ ડિવિઝનમાં એમને આઈપીસીની કલમ 409, 420, 465 વગેરે બાબતના ગુનો દાખલ કરેલો. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ તેમના યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે. તો આરોપીઓ આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈ શ્રી પોતે જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે હાલ પ્રયત્ન છે. આ જે મયુર વાઘેલા કરીને મેનેજર તરીકે ઘણા લાંબા સમયથી અક્ષર જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય, આથી જે ઓનરનો ખૂબ વિશ્વાસુ માણસ હોય એટલે જે નવો સ્ટોક આવે તેમાં ગડબડ કરી અને ખોટા બિલ કોમ્પ્યુટરમાં જનરેટ કરી આ જે મયુર વાઘેલા છે એ પોતાને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે જે ધમી બિલો બનાવેલા હોય એ હિસાબમાં બતાવતો, પરંતુ જ્યારે સ્ટોક મેળવવાના આ બાબત કરેલી એ સમય દરમિયાન ફરિયાદીને ખ્યાલ આવેલો કે જે કોમ્પ્યુટરના બિલ અને જે સોફ્ટવેર બેઝ બિલ છે એ બંને વચ્ચે તફાવત છે. ફરી આખો સ્ટોક તેમને મેળવતા સમગ્ર હકીકત ધ્યાને આવતા અમને તાત્કાલિક એ ડિવિઝનનો સંપર્ક કરેલો અને પોલીસ દ્વારા આ બાબતની પ્રાથમિક તપાસ કર્યા બાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરેલ છે. આ જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2024 એટલે લગભગ છેલ્લા 6 મહિનાથી પોતાને જ્યારે મોકો મળે
ત્યારે છે 300 ગ્રામ, 400 ગ્રામ, 200 ગ્રામ એ પ્રમાણે છે સોનાના જે 22 કેરેટના દાગીના બનાવવા માટે જે રફ મટીરિયલ આવે તે નિકાલી લેતો હતો. અને આ જે કલ્પરાજ ઉર્ફે કલ્પેશ નકુમ છે તેમને આ સોનું આપતો હતો. અને આ કલ્પેશ છે આ સોનું ભૌમિક પરમારને વેચે. મયુર વાઘેલા છે તે પૂછપરછ દરમિયાન પોતે પોતાના મોજ શોખ માટે ખાસ કરીને આઈફોન, અન્ય સ્માર્ટ વોચ અને બાઇક લેવાનો શોખીન હોય તો તેના પગારમાંથી આ જરૂરિયાતો પૂરી ન થતા તેને આ પ્રકારે શોર્ટકટ અપનાવેલો અને અંતે છે પોલીસે પકડી અને ગુનાને કામે છે. જૂનાગઢમાં ઉલટી ગંગા જેવો બનાવ પોલીસ દફતરમાં નોંધાયો હતો, જેમાં પત્નીએ પતિ સાથે ઝપાઝપી કરી તેને માર માર્યો હતો. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા આશીષભાઈ અરવિંદભાઈ રાઠોડના પત્ની ખુશાલી અલગ રહેવા માટે જીદ કરતા હોય અને યુવકને જૂનાગઢમાં રહેવું પરવડે તેમ ના હોય, જેથી બંને વચ્ચે ઝઘડો થતા પત્ની પિયરના ઘરે રીસામણે જતી રહી હતી. દરમિયાનમાં આશીષભાઈ જૂનાગઢમાં મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ફાઇનાન્સની દુકાનમાં બેઠા હતા. ત્યારે પત્ની ખુશાલી આવીને તું ફોન કેમ ઉપાડતો નથી, હું કોઈનાથી બીતી નથી તેમ તેને ગાળો આપીને ઝપાઝપી કરી છાતીમાં નખના ઉઝરડા કરીને શર્ટના બટન તોડી નાખ્યા હોવાની ફરિયાદ યુવકે પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે પત્ની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દિવસે આકરા તાપ અને રાત્રે વીજના ધાંધિયાથી જૂનાગઢવાસીઓ ત્રસ્ત. ગરમીમાં ઠંડક મેળવવા સિંહણનું નાઇટ વોક. કાળઝાળ ગરમીના પ્રકોપથી સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ. અને 91 લાખની છેતરપિંડીમાં 31.81 લાખનો મુદ્દામાલ કબજે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.